વડોદરા લાઈવ 24/7 માં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લાના સિનોર તાલુકામાં આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી। સિનોર તાલુકાના બિથલી ગામ ખાતે વૃક્ષારોપણ કરીને આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી। 9 ઓગસ્ટ આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી સમાજના વરિષ્ઠ આગેવાન અશોકભાઈ વસાવા તેમજ બિથલી ગામના સરપંચ અને આદિવાસી સમાજના આગેવાન બિથલી ગામ ખાતે વૃક્ષારોપણ કરી આદિવાસી દિવસની ઉજવણી કરી અને મોટા ફોફળિયાની સીએ પટેલ હોસ્પિટલમાં દર્દીઓને કેળા અને બિસ્કિટ વિતરણ કરી આદિવાસી દિવસની ઉજવણી કરી અને આ કાર્યક્રમમાં સિનોરના બાહુબલી નેતા સચિન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને સચિન પટેલે પણ કેળા અને બિસ્કિટનું વિતરણ કર્યું। એમ જોતા આવા કાર્ય કરીને ઉજવણી કરી એ તો બીજા લોકોને પણ મદદરૂપ થાય અને વૃક્ષારોપણ કરીએ તો પ્રદૂષણ સારું રહે, તો લોકોના શરીર પણ તંદુરસ્ત રહે। આવા સારા કાર્યો કરી આદિવાસી સમાજે એક નવું ઉદાહરણ આપ્યું। યુએનઓ દ્વારા 9મી ઓગસ્ટ ઘોષિત કરેલ એ દિવસે સમગ્ર વિશ્વની અંદર આદિવાસી સમાજ દ્વારા 9મી ઓગસ્ટની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે। આજરોજ બિથલી મુકામે અમે વૃક્ષારોપણ કરી તેમજ મોટા ફોફળિયા હોસ્પિટલ ખાતે ફૂડ વિતરણ કરી અને આ 9મી ઓગસ્ટના દિવસની ઉજવણી કરવામાં આવે છે। સમગ્ર વિશ્વની અંદર આદિવાસી લોકો દ્વારા ગામે ગામ અને શહેરમાં ખૂબ બિરસા મુંડા ભગવાનની યાદને કરીને આ સમગ્ર વિશ્વના આ તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે અને આદિવાસી લોકો તે દિવસે બિરસા મુંડાને યાદની અંદર જે 25 વર્ષની ઉંમરે શહાદી ઓરેલી એની યાદની હિસાબે અમે જેમ વૃક્ષ મોટું થાય એમ બિરસા મુંડા ભગવાનના વિચારો પણ સમગ્ર આદિવાસી સમાજમાં ફેલાયેલા રહે અને એની યાદ હંમેશા તાજી રહે એના માટે આ વિશ્વ આદિવાસી દિવસની આજે અમે ઉજવણી કરી છે અને બિથલી ખાતે સરપંચના હસ્તે અને ગામજનોના હસ્તે અમે વૃક્ષારોપણનું આયોજન કરેલ છે। ભારત માતા કી જય, જય આદિવાસી, જય આદિવાસી, જય બિરસા મુંડા, જય બિરસા મુંડા, જય સંવિધાન, જય સંવિધાન, જય જોહર, જય જોહર, જય જોહર। આજરોજ 9મી ઓગસ્ટ એટલે કે ભગવાન બિરસા મુંડાની યાદની અંદર સમગ્ર વિશ્વની અંદર બિરસા મુંડા ભગવાનના 9મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવે છે। એ હિસાબે સિનોર તાલુકા આદિવાસી હિત સંગઠનની સમગ્ર ટીમ દ્વારા મોટા ફોફળિયા દવાખાનામાં જે દાખલ દર્દીઓ છે એમને એમની યાદની અંદર ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું છે, બિસ્કિટનું વિતરણ કરાવ્યું છે। સાથે સાથે સમગ્ર ટીમ દ્વારા વૃક્ષારોપણ કરવામાં પણ આવશે આજે અને એ નિમિત્તે સમગ્ર ભારત દેશની અંદર આદિવાસી દિવસ 9મી ઓગસ્ટ એટલે આદિવાસી દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે। તો એના યાદની અંદર ભગવાન બિરસા મુંડા ભગવાનની યાદની અંદર અમે લોકોએ પણ આજે આ દિવસને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી અને સમગ્ર સમાજને એનો મેસેજ ખુલ્યો છે કે વિશ્વ આદિવાસી દિવસ શું છે। જય આદિવાસી, જય આદિવાસી, જય જોહર, જય જોહર, જય બિરસા મુંડા, જય બિરસા મુંડા, જય સંવિધાન, જય સંવિધાન।